Life is a university. Life is a learning process. It will teach you everything. How you live life. જિંદગી પોતે જ યુનિવર્સિટી છે. એ તમને શીખવાડી રહી છે અનુભવથી. તમારી જોડે કઈ ઘટના બની, શું થયું, તમે કેવી રીતે પસાર થયા, એનાથી તમને શીખવાડે છે. એટલે પોતે જ શિક્ષણ સંસ્થા છે. એમાંથી સરસ રીતે જીવી જનાર માણસ યુનિવર્સિટી ટોપર. અને જે જિંદગી કેમ જીવવી શીખવાનું ચૂકી જાય એ નપાસ. સો લાઈફ ઇઝ ઇટ સેલ્ફ યુનિવર્સિટી. આમાં થાય છે એવું કે જિંદગીમાં લગભગ આપણે 75% પ્રસંગમાં વિચારતા જ નથી. We never used our brain, our mind. લગભગ વિચાર્યા વગર બેહોશ બેભાનમાં, જેમ કોઈ નશામાં હોઈએ ને એવી રીતે જીવી કાઢીએ છીએ. કોઈ મતલબ નથી. વિચારવું જ નથી કે હું આ કેમ કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, આનું પરિણામ શું આવશે, આનાથી મને લાભ થશે કે નહીં. આ લગભગ મોટા ભાગના માણસો વિચાર્યા વગર જ જીવી કાઢે છે. અને મરે છે ત્યારે ખબર પડે છે, અરે ખાલી રહી ગયા હાથ, ખબર જ ના પડી શું થયું. વિચારવું તો પડશે ને, એ આપણને વિચારવું જ નથી. બસ જીવ્યા જ કરવું છે. વિચાર્યા વગર માત્ર પશુ પક્ષીઓ જીવે, કેમ કે એમની પાસે બુદ્ધિની ક્ષમતા નથી, એ લાચારી છે. એટલે તો કારણ વગર બિચારું કૂતરું દોડી જાય છે ને રિક્ષા નીચે મરી જાય છે. હવે એને આ રોડથી સામે જઈને મરી જવું છે, એવું શું કરવા એને વિચારવું? બુદ્ધિ નથી ને. બસ આપણી આ જ સ્થિતિ છે. એ રોડ પર દોડી ગયું ને મરી ગયું. આપણે દોડી ના ગયા, આપણે દોડતા રહ્યા. સતત દોડ્યા જ કરીએ છીએ 5-50 વર્ષ. હા, મરીશું ત્યાં સુધી દોડીશ, એટલો ફેર છે કૂતરા સુધી. અથવા દોડતા દોડતા મરીએ છીએ. પણ કેમ દોડીએ છીએ? શા માટે? મારે શા માટે પાવર જોઈએ છે? શું કામ? મારે શા માટે પ્રેસ્ટીજ જોઈએ છે? શું કામ? મારે શા માટે સમાજનું એપ્રિસિએશન જોઈએ છે? શું કામ? મારે શા માટે સૌથી ધનવાન બનવું છે? શું કામ? વાય એમ રનિંગ? મને એ સમજ નથી પડતી. આપણે વિચારે વગર દોડ્યા જ કરીએ. આ પણ એક ચમત્કાર છે. તમને ખબર છે, લાઈફ, જિંદગી એ ચમત્કારોથી જ ચાલે છે. જુઓ ને, રાત્રે સુઈ જઈએ છીએ, ખબર પડે છે કે હું રાષ્ટ્રપતિ છું, વડાપ્રધાન છું, કરોડપતિ છું, ભિખારી છું? કશી ખબર પડે છે? નહીં. મારા મા બાપ છે, પત્ની છે, બાળકો છે, હું બધાને પ્રેમ કરું છું, મારી પાસે સંપત્તિ છે, રાત્રે ખબર પડે છે? નહીં, ખબર નથી પડતી. આપણે ડાબા પડખે સૂતા કે જમણા પડખે સૂતા ખબર પડે છે? ના. આપણા શ્વાસ ચાલે છે કે નહીં ખબર પડે છે? હૃદય ચાલે છે કે નહીં ખબર પડે છે? ફેફસાએ કામ કર્યું કે નહીં ખબર પડે છે કે નહીં? અને તોય બીજે દિવસે સવારે પાછા ઉઠી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે મારી પાસે બધું છે અને હું જ મહાન છું, મારો શ્વાસ ચાલુ છે. પાછું બીજે દિવસે એ જ પુનરાવર્તન, પાછી એ જ દોડ. તમને લાગે છે આ ચમત્કાર છે? જિંદગી ચમત્કારોથી ચાલે છે. આપણું અહીંયા હોવું એ પણ ચમત્કાર છે. અને આપણું અહીંથી જતા રહેવું એ ચમત્કાર બનશે. કેમ કે ક્યાં ગયા એ ખબર નથી, ક્યાં જઈશું. તો જીવન
વિચારવું તો પડશે ને કે મારે જીવવું છે, મારી માલિકીનું છે, પણ કેવી રીતે જીવવું એ તો વિચારવું પડશે ને. આપણે ઘેંટા છીએ, બકરા છીએ કે પહેલું ઘેંટું ચાલ્યું એમ બધા ઘેંટાનું ટોળું ચાલ્યા કરે, એક ઘેંટું ખાડામાં પડે બધા ખાડામાં પડે. આપણે એ છીએ. વિચાર ઘેંટું નહીં કરે, બકરા નહીં કરે, તમે તો કરશો કે નહીં કરો? વિચાર્યા વગરની જિંદગી એ જીવતી જીવ મૃત્યુ છે, એ સ્મશાન છે આપણું પોતાનું. રોજ આખો દિવસ થાકીને આપણા ખભે આપણી થાકેલું શરીર, આપણી લાશ લઈને આપણે ઘરે આવીએ અને બીજે દિવસે પાછી એ લાશને લઈ અને દોડવા માંડીએ છીએ. આવું મરતા સુધી કરીએ. ખાલી લાશને દફન 50, 60, 70 વર્ષે કરીએ છીએ. પણ મારી તો રોજ નક્કી. કોઈ પણ રસ્તા ઉપર ચાલવા જાઓ, કોઈ પણ રસ્તા ઉપર બલિદાન તમારું જ થાય છે, શિકાર તમારો જ થાય છે, અને રોજ નવી આશા કે આજે તો હું સફળ થઈશ, આજે તો મને કંઈક મળશે. અને સાંજ પડે કંઈ નથી મળતું એ તો ખરું, પણ જ્યારે જીવનની સાંજ પડે, મૃત્યુ, ત્યારે પણ ખબર પડે છે કંઈ ના મળ્યું. જેના પાછળ દોડ્યો બધું અહીંયા રહી ગયું અને હવે હું ખાલી હાથે જઈ રહ્યો છું. વિચારો છો કે નહીં? આમાંનું કશું વિચાર્યું નહીં ને? હવે માનો છો લગભગ બધા માણસો વિચાર્યા વગર જિંદગી જીવી કાઢે.